આજે મિત્રો આપણે વાત કરવાના છે ગોંડલ વિશે. જ્યાં મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ઓલરેડી ખબર છે કે ગોંડલ છે એ કરીબ 1-2 મહિનાથી મિત્રો સરસાની અંદર છે. આ સરસાની અંદર રહેવાનું ખાસ કારણ તો જે રીતે મિત્રો વાત કરી તો દલિત સમાજથી લઈને પાટીદાર સમાજથી લઈને મિત્રો રાજકુમાર જાટ જે પતે મિત્રો વાત કરી તો યુવકનું ભાઈ નિધન થયું હતું. ત્યારબાદ મિત્રો વાત કરી તો ગોંડલ છે એ સરસામાં રહ્યું છે. જ્યાં મિત્રો વાત કરી તો સૌથી પહેલા તો આપણી ચેનલની અંદર તમે પહેલી વાર આવી તો વિડીયોને બંને એટલો શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઇબ કરવાનું ઓલરેડી ભૂલવાનું નથી. જ્યાં મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે 1-1.5 મહિનાથી ભાઈ ગોંડલ સરસામાં રહ્યું છે. આ સરસામાં રહેવાનું ખાસ કારણ તો ઓલરેડી તમને લોકોને પહેલા જ ખબર હશે કે રાજકુમાર જાટ જે યુવક હતો જે પોતે મિત્રો વાત કરી તો યુપીએસસી ની તૈયારી કરતો હતો. ત્યારબાદ મિત્રો વાત કરી તો તે ભાઈ એમ કીધું જયરેશભાઈ જાડેજાના ઘરે જાય છે અને ત્યારબાદ મિત્રો વાત કરી તો ગાડીના લપના લીધે મિત્રો વાત કરી તો તેને મારવામાં આવે છે. ત્યારબાદ મિત્રો વાત કરી તો બીજા દિવસેથી જ મિત્રો વાત કરી તો તે ગાયબ થઈ જાય છે અને મિત્રો વાત કરી તો 7-8-10 દિવસ પછી મિત્રો તેની લાશ મળે છે. અને ત્યારબાદ રાજકુમાર જાટના પિતા જે પોતે મિત્રો એવું મિત્રો વાત કરી તો કહે છે કે ભાઈ આ મારા દીકરાની હત્યા કરી નાખી છે જયરેશભાઈ જાડેજાએ. પરંતુ મિત્રો વાત કરી તો જે રીતે ત્યારબાદ મિત્રો વાત કરી તો હત્યા કરનાર એક્સિડન્ટના કારણે થયું હતું અને તે ડ્રાઈવરને પકડી પણ લેવામાં આવે છે. પરંતુ ભાઈ રાજકુમાર જાટ અને તેના પિતા અને મિત્રો વાત કરી તો આખું રાજસ્થાન ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં હતું. જે આ મિત્રો વાત કરી તો એવું કહી રહ્યા હતા કે ભાઈ મારા દીકરાની સાથે જે થયું છે તેને મિત્રો વાત કરી તો જાણી જોઈને ભાઈ આ ડ્રાઈવરને મિત્રો વાત કરી તો કહ્યું છે અને મિત્રો એક્સિડન્ટનું આ બહાનું છે, આ બધું ખોટું છે ને મારા દીકરાની હત્યા થઈ છે. તો હવે આના અંદર મિત્રો વાત કરી તો સીસીટીવી કેમેરાના પણ વિડીયો થઈ રહેશે જેની અંદર તે જઈ રહ્યા હતા એવા પણ વિડીયો છે. જો જઈ રહ્યા હોય તો મિત્રો હત્યા કેવી રીતે થઈ? જે આ મિત્રો વાત કરી તો ગણેશભાઈ ગોંડલ જે પોતે મિત્રો વાત કરી તો કોરોના કાળની અંદર ભાઈ કેવી સારી એવી મિત્રો વાત કરી તો સેવાઓ કરી હતી. વાવાઝોડાની અંદર સેવાઓ કરી હતી. ધૈર્યભાઈ જાડેજા ગોંડલની અંદર સારું એવું નામ છે. ત્યાંના ઘણા બધા લોકો તેની તારીફ કરે છે. પરંતુ મિત્રો વાત કરી તો બીજા જે મિત્રો વાત કરી તો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે ગોંડલની અંદર અત્યાચારો સાથે મિત્રો વાત કરી તો ખુલ્લેઆમ ગુંડાગર્દી ચાલે છે. સોશિયલ મીડિયાની અંદર આ બધું ચાલે છે એના વિશે તમે શું કહેશો? આપણા વિડીયો દ્વારા કોઈને પણ કંઈ પણ કહેતા નથી. આપણે મિત્રો વાત કરીએ તો ગોંડલ વિશે કંઈ પણ કહેતા નથી. ગોંડલ ઓલરેડી સારું છે. અને મિત્રો વાત કરીએ તો જયરેશભાઈ જાડેજા પણ સારા વ્યક્તિ છે કારણ કે કોરોના કાળ અને વાવાઝોડા કાળની અંદર સેવાઓ કરી હતી ને ભાઈ. આ વિડીયોને બંને એટલું શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.